જોઈને સંબંધ કરવાનો રિવાજ પછી આવ્યો રમેશભાઈ. મેં કીધું હવે વહેલા ચીવું હોત તો કંઈક. એટલે ગામડામાં એવું હતું કે મૃત્યુ હોય એ સિટીમાં રહેતો હોય એટલે એ થોડોક એના ઓલું હોય બધું કઈ રીતે વાત કરવી. પણ ગામડામાં ગામડાની બોળી દીકરી એને તો હું આમ ખબર ન હોય, જોવાના નવા નવા તાજા રિવાજ નીકળેલા તો ઓલો જોવા ગયો તો ઓલો જોવા જાય ગમે એમ તો પુરુષ છે ને પણ સ્ત્રીથી શરમાય બહુ. હા, સ્ત્રી છે એ શક્તિ છે અને પુરુષ છે એ સહન શક્તિ છે. એટલે ગામડામાં જાય તે પેલો ગામડાની દીકરી ખંભે ખાડી ખાડલો હોય આમ બોલે કે ભાઈ તમે એકબીજાને પસંદ કરી દો, ભંગાઈ ન જતા એકબીજા. એટલે દીકરી આમ શરમાઈને બેસી બોલે છે બોલે આમ છોકરી છે એવો ડોખો થાય, એવો ડોખો થાય. છોકરાને એમ છું ક્યાં સુરત થી ધક્કો ખાતો કે પૂછવું તો પડે ને. તે આમ પૂછે તમારું નામ શું? નામ તો જો તમારું. છોકરી શરમાડે ઈ મન થોડી ખબર હોય છે. તો ઓલાને એમ છું કે નામ મારી ખબર તો ઉંમરનું પૂછી લો છેતરાય નહીં. તો તમારા વરસ કેટલા છે? કિંમત બાર ખબર હોય છે. આને એમ છું કેટલામાં ભણવાનું પૂછ લો, એમાં આપણે 5 વર્ષ જલ્દી દઈએ એટલે ઉંમરની ખબર પડી જાય. તમે કેટલામાં ભણો? હિંમત બાર પૂછજો નહીં. પેલો કંટાળી ગયો કે તો ભાણી બા જય માતાજી. તમારી પણ ભાણી બા નો કહેવાય લે. ઈ તાર બાન પૂછે કહેવાય ન કહેવાય. આવા ડખા થાય એટલે કીધું છે ઇંગ્લિશમાં બોલે અંકલ, ગુજરાતીમાં બોલે કાકા, ખોટા મારીમાં ફાકા. જોવાનું કે ને ઓલાને કીધું હોય ઘેરેથી તું ફાકા મારી એટલે થઈ જાય. વધારે વાતો કરી જાય લોકો. ઈ ફાકા મારવા એટલે કે વધારે વાત કરવાની. તને આ પૂછે કે તો સુરતમાં 1 બંગલો, તારે કહેવાનું 2 બંગલા. ખોટું બોલવું, લોભ કરવો, હેઠું હાજર ભોગવવી. બોલો કે કાંઈ વાંધો ડબલ કહેવું નહીં કે આ ડબલ. જો જોવા જાવ તો સામે વાળા મુરત્યારે પૂછ્યું કે આમ તમારે સુરતમાં 1 બંગલો? ના ના, એક તાપીને કાંઠે છે ને એક સિટીમાં છે, 2 બંગલા. કે તમારે કહેતા હતા સંબંધી કે તમારે 4 વ્હીલ ગાડી નાના 2 છે. એક મોટા ભાઈ જાગે એ શીખે છે, એક મારી પાસે લઈ ગયો હોય માગી 2 ફરી. હા, આમ દેહમાં તમારે 10 વીઘા જમીન કે નાના 2 વીઘા? બરાબર. તમે 10મું ભણો? નાના એમ તો 20મું ભણો. ખબર નહીં દોહો આવે કે નહીં. એટલે બહુ બોલ્યો ને એટલે ઉધરેનું ઠોકવું આવ્યું. ઉધરે ખાધી તો ઓલા કીધું તમને ઉધરે હાલ? નાના એમ તો મને ટીબી છે. વધારે વાત કરવાનું કીધું. ઓલા કે તો જીથરી ભેગી ના થવા એનું ધક્કા ખાધા. જીવી સાફ થઈ જાય. ઇંગ્લિશમાં બોલે અંકલ, ગુજરાતીમાં બોલે કાકા, ખોટા મારમાં ફાકા. ઇંગ્લિશમાં બોલે અંકલ, ગુજરાતીમાં બોલે કાકા. દીકરીઓ વાળા નોંધમાં નો આવી જાવ, દીકરાના બાપ મળી જા વાકા. બાય 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 બાય. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા. એ ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા.
પણ અમારે ભગત બાપુની એક કવિતા છે. વિનુ બાપુ ખરેખર આખ્યાનમાં પાત્ર લઈ અને લોકોને રાજી કરીને અન્ન ક્ષેત્ર ચલાવે છે. એ પાત્રમાં ભગત બાપુ લખે છે, એ જી અમે નારીયું એ બનીને પડમાં ઘુમા દે જો નારા કોઈ નો મિલા રે અમે દાદર રે બનીને ખીલા ખૂબ ખાધા રે તબ જાના નો જશોદાના આંગણે ગોકુળના મહેડે ભગવાન કૃષ્ણનું આગમન થયું. દીકરો થઈ જેના આંગણે આવ્યો એટલે એક બાઈ ડોકા કાઢી અને માને એમ કીધી, માં તારા ગોળા ખાલી છે, પાણી ભરી દઉં. એટલે માને એમ છું કોઈ બાઈ આવી છે, કામ કરવા માંગે છે. અને માને મજા આવે એટલે એમ કે હા બાઈ ક્યારની તું કેસ ને તો પાણી ભરતી જા. પણ માને ઈ ખબર નહોતી કે આ બાઈ કોણ છે. પણ કવિ એમ કે ખુદ લક્ષ્મીજી હતા, જેના આંગણે પરમ તત્વ હોય, નકલ મેળાધારીનો મેદો ફરકતો હોય, એના આંગણે આ લક્ષ્મીજીને લોટ મૂકીને આવવું પડે ગુલામા. અને ભગત બાબુ લખ્યું છે, ઉભેલી અદાણી નારી એ ઉભેલી એ લક્ષ્મીનો બાની રે ઉભેલી અદાણી એ લક્ષ્મીનો બાની રે તારા પાણી રે ગંગરાની તારા આંગણા રે તારા કેટલા જન્મની આત્માની રે ગંગરાની તારા આંગણા રે એક ઘડી લઈ લઈએ આપણે ભાઈની ફરમાઈશ છે. જોકે મને નથી ભાવતું પણ જેવા આવે એવા સ્વીકારી લેજો. દાદુ બાપા ગઢડાવાળા ગુરુજીના નામની હો
માલા સાઈડ ઝુમા બધાય તાળી પાડીને ધૂન બોલો બાબા નારાયણ નામની હો માલા સાઈડ ઝુમા ખોટું બોલાય નહીં ખોટું ચલાય નહીં ખોટું બોલાય નહીં ખોટું ચલાય નહીં ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં હવમાં આગળ બેઠા સોમડા ખવા રહ્યા લા ડખો ને થાતો કરવા જેવું છે કરને દીધા સુગ્રત કરવા દિનને દે હરિહર આનંદ કહે સચ ને સુકાય નહીં હરિહર આનંદ કહે સચ ને સુકાય નહીં બાનું જવાય નહીં વાલા છે ડોકમાં જેને તાળી પાડીને ભગવાન 100 વર્ષ ના કરે નથી પાડીને 1.5 વર્ષ ના કરે મારા વાવનું શું થાય વાત કરવી છે માતાજી ભોળુનાથ મારુતિજી બેઠા છે માતાજી કેવા રાજા છે કે પ્રભુ ભાઈ બધી પિયર જાય મારે પણ પિયર જાઉં ભોળોનાથ કે જાવું હોય મારે કોઈ ના નથી પણ ગિલ્લાદાને પાછા આવશે આપણે એને જ બાજુ વિહાન રહોડામ ઠામડા ખકડે 11 માં ગઈ થી નાતી માં છે આવી લે એમાં હાથ નાટક કરવા ગયા હોય 15 દી થાય એટલે બસ સ્ટેશન માં જેમ વાંદરો આટા મારતો ઘણી વર્ષમાં આવી નહીં વડોદરા વાળી આવી બસ કે આમાં આગળ ઉતરવી થઈ હોય ત્યાં તો ગામના નાથા હતા ભૂરા હતા લાખા હતા કંકુમાન બધા ઉતરે હે કંકુમાન ભાઈઓ આવ્યા કોને ખબર પડે આવ્યા ને ભલે પણ એ તો બીડી પણ મારે ઠૂકી જા લાગે પેન બસું વહી જાય કંડક્ટર હામો પીને ખારા માણા ઉતર ની લે સારી નો આવે એમાં ઈ શું કરે એમ માતાજી કેવા લાગ્યા છે કે પ્રભુ સૌ કોઈ પિયરિયામાં સૌ કોઈ પિયરિયામાં જાયમાં દેવ તેરા સૌ કોઈ પિયરિયામાં જાયમાં દેવ તેરા સૌ કોઈ પિયરિયામાં હાય પ્રભુ મારે દાદુ બાબાને આપણે સ્વીકારી લીધા ખૂબ ખૂબ આપનો આભાર આપ સૌએ મને સામો રિબાઉન્ડ દાદ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આપનો આભારી છું મને સાંભળો તે બદલ ખરેખર ખૂબ ખૂબ આભારી છું